હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. અને વાગ્યા છે અત્યારે 7 કમ્પ્લીટલી સવારનું બધું રેગ્યુલર રૂટીન પૂરું કરી આની દોવાઈ થઈ ગઈ કમ્પ્લીટ. અને શિરામણે કરી લીધું છે અને વરસાદની ઝાપટી એક આવી ગઈ અત્યારમાં. તો નીણ વાટવાનો પ્રોગ્રામ કેન્સલ જો અત્યારમાં. તો આપણે જવાનું છે દુકાને, કાલવાળી મોટરનું કામ ચાલુ કરવાનું. તો નાખી દીધી છે બધાને ફૂકલની નીણ અને હવે આપણે નીકળી જઈએ દુકાન તરફ વરસાદ ન આવી પહેલાં. તો બન્યા રહીજો વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દુકાને અને આજે કાલવાળી મોટર છે એનું રિવેન્ડિંગનું કામ ચાલુ કરી દીધું છે ભાઈ. અને બહાર જુઓ તો વરસાદ આવે છે અને હારવાર આપણે એના સ્પેર પાર્ટી સાફ કરવાના છે. વરસાદ ધીમો ચાલુ છે તો સ્પેર પાર્ટ સાફ કરી અને પછી ફિટ કરી દઈશું એને. તો મિત્રો મોટર ફિટ થઈ ગઈ છે અને પંપ સેટિંગ કરીને અંદર મૂકી દેવાની છે, કારણ કે આ વરસાદી વાતાવરણ છે એટલે કાંઈ લેવા આવવાના નથી, અત્યારે ઉતારવાની નથી એટલે. તો મિત્રો બપોરે એ મોટરનું પંપ સેટિંગ ને બધું કમ્પ્લીટ કરી પાણી ભરીને ચેક કરી લીધી હતી અને વરસાદ હતો એટલે કાંઈ લેવા નહોતા આવવાના. તો આપણે આવી ગયા હતા ઘરે આવીને જમી લીધું, વરસાદમાં પલળતા હોય એટલે નાહી ધોઈ લીધું અને મસ્ત મજાનો એવો આરામ ક્યાંય 2 કલાકનો. ત્યારે મોટીની આ નાની ભેંસ એને તમારીને બહાર બાંધી દીધી છે, તુલાને નથી તમારો, કારણ કે પાણી ટાઢું હતું એટલે અને એને કાંઈ ખાસ એવી જરૂર નથી. ને આ મોટીને તમારી નાખી છે, બધાને કરી દીધી છે લીલાની નીણ ઝાડની. તો હવે તો દુકાને તો બપોર પછી લગભગ રજા રાખી છે આપણે, વરસાદ એવો બહુ હતો એટલે. તો ગઈ દિયાથમાં એટલે આપણે ખાણ દઈ દીધું, દવાઈ કરી લીધી એની નાનીને ખાંડ દઈ દીધું હતું. તો હવે એને આપણે ફેરવી લેવાની છે અંદરની સાઈડ, કારણ કે ઝફરાટ આવે છે. તો ફેરવી લઈએ અંદર, ધૂલાને અંદરના ખીલે બાંધવાનો છે, હુક્કરની નીણ કરવાની છે નાના બેને, મોટીને લીલાની. ને બસ હવે સૂઈ જઈએ. એક ટાંકીમાં ચૂનો ચોપડો નહોતો એટલે ખાલી કરી હતી, પણ હવે અત્યારે ટાઈમ નથી મળ્યો એટલે સવારે કરીશું. ચૂનો લાવી નાખ્યા છે તો એક હાથ મારીને ફૂંકાવા દેવું, પછી પાછું બીજો હાથ એટલે બરાબર ચોંટી જાય. ગઈ વખતે તો બરાબર નહોતું લાગ્યો એટલે ધોવાઈ ગયો બધું. તો એ કાલે સવારનું આયોજન કરીશું. તો બસ હવે નીણ કરી બધાને સૂઈ જઈ. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. અને ત્યારે ઢોરનું બધું કામ ડન કરી નાખ્યું હતું આપણે, દોવાનું બધું કમ્પ્લીટ. તો હવે આપણે ચોનો સોપડવાનો છે ટાંકીમાં. તો પહેલાં થોડુંક પાણી નાખીને સાફ કરી નાખશું અને ઉપરા ઉપર 2-3 હાથ મારી દેવું એટલે સરખો લાગી જાય. તો પહેલાં આને કાઢીને આમાં પલાળી થોડોક કાસો કરી, કારણ કે બહુ જાડો છે. પછી આને ધોઈ નાખીએ ટાંકામાંથી લાઈન લાંબી કરીને. તો મિત્રો તમે જોયું એમ આપણે ટાંકીને ચૂનો મારતા હતા અને પછી આવી ગયા એક હાથ મારીને. હવે બપોર સુધી સુકાવી દેવું, બપોરે બીજો હાથ મારી દેવું અને દુકાને આવતા વેત જ આપણો નજર ગઈ
કોદળા ઉપર રેડિયા ઢોરનો હાંકળ બાંધતા ભૂલાઈ ગઈ, કારણ કે વરસાદ નહોતો આવે એવું એટલે કંઈ પણ આવ્યો હોય છે એટલે ઢોર ગીરી ગયા છે. તો આગળ થોડીક વાર રહીને એને લઈ લેવું. અને વાસ તો એવી આવે છે આમ જો, એની વાત પૂછવામાં. તો મોટર આપણે કરી દીધી હતી કાલ, પણ લેવા નહોતો આવ્યો વરસાદના લીધે. તો હવે જો આજે કંઈ કામ આવે તો બતાવીશ, બાકી બને રહીજો વ્લોગમાં. તો મિત્રો દુકાનેથી આવી ગયો છું ઘરે, અને સવારમાં મારા પપ્પા ગયા હતા મકાઈ, આપણી ઘરની મકાઈ જે હતી એ વાટવાનું ચાલુ કરી છે. જો કેવી કાંઈ રોગ વિને નહીં, અને કુણી મકાઈ છે. હજી સમરા નથી થવા, પણ જો ન વાટવી તો પછી આડી પડી જાય એમ છે બધી. તો મોટીને એકને દઈશું, અને હમણાં નહીં દઈ મકાઈ આવી જાય પછી, તો એને હુક્કલનું નીણ કરી દેવું. અને આને મકાઈની બાકી ટાંકીને પહેલો હાથ આપણે મારી દીધો તો બતાવું હું તમને. વરસાદના સાટ જ પલ્લે નહીં એટલે મેં કહ્યું તો આડું આવું કંઈક છે. તો હજી એક હાથ મારી દેવું અત્યારે જેમાં પહેલાં તો પહેલાં નીણ કરી દઉં બધાને. તો મિત્રો ફાઇનલી આપણે ચૂનો બીજો હાથી કમ્પ્લીટ મારી દીધો છે, અને કોથળી હતી કિલોની પૂરી કરી દીધી છે, અને ઢાંકી દીધી છે, કારણ કે સાટા ચાલુ છે એટલે ધોવાઈ ન જાય એટલે. અને બસ હવે જમી કાઢવી લીધું છે એટલે આપણે થઈ જઈએ દુકાન ભેગા પાછા રિટર્ન. તો મિત્રો પછી દુકાને બપોર પછી ગયો તો કાંઈ કામ હતું નહીં. દાદા એક આવ્યા હતા મોટર લેવાય નહીં, એ આપી દીધી અને આવી ગયા ઘરે. દવાઈ બોય બધું કમ્પ્લીટ થઈ ગયું છે, નીણે બધાને કરી દીધી હતી. હજી તો હુકલના રાડાસ આવે તો હવે આવડા બધા નીણ થાય છે. આપણે વાળું પાણી કરી દઈએ પછી, કારણ કે અત્યારે ખાણે મેળવું એટલે. તો બસ હવે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.